કચ્છમાં બચાવ પોલીસ પર થાર કાર ચડાવી દેવાના પ્રયાસ મામલે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે। બચાવ પોલીસ પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ થાર ગાડીમાં સવાર હતી। આમ બંને સામસામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી નીતા ચૌધરીને જામીન પણ મળી ગયા હતા। જોકે આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરતા સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે। પોલીસે હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે। શું હતો સમગ્ર મામલો જોઈએ। બચાવ પોલીસ સ્ટેશનની નોંધાયેલી ફરિયાદ અનુસાર 4 દિવસ પહેલા રાત્રિના અરસામાં મોટી ચિરઈ ગામનો 30 વર્ષીય બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા કે જેના વિરુદ્ધ 16 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। એમાં 4 ગુના કામે તેને પકડવાનો બાકી હોય એલસીબી અને બચાવ પોલીસની ટીમે આરોપીને પકડવા પ્રયત્નમાં હતી। એ દરમિયાન એલસીબીએ બચાવ પોલીસને વાકેફ કરીને આરોપી સફેદ કલરની કાર સાથે સામખિયાળી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું। ત્યારે બચાવ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડવા બ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી। આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતા તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકાવી, પરંતુ કાર ઊભી રહેવાને બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો। પોલીસે કારમાં સવાર યુવરાજસિંહ અને ગાંધીધામ સીઆઈડી ક્રાઇમની 34 વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વસરામ ચૌધરીને ઝડપી પાડી બંને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। થારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ દરમિયાન પોલીસે 2 અલગ અલગ એફઆઈઆર નોંધી હતી। નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાનો કેસ ચર્ચાસ્પદ બનવા પાછળનું વધુ એક કારણ પણ છે કે તેમની સામે 2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। એક પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો લગાવવામાં આવી છે, જ્યારે બીજી પોલીસ ફરિયાદમાં આઈપીસીની 307 હત્યાનો પ્રયાસ, 427 નુકસાન પહોંચાડવું અને 114 ગુના માટે દુષ્પ્રણા જેવી કલમો લગાવવામાં આવી છે। 30 જૂને પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો। કચ્છના બચાવમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી, જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા, પરંતુ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બચાવની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા। આદેશ સામે પોલીસે બચાવની સેશન્સ કોર્ટમાં અરજી કરી, જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ આજે લેડી કોન્સ્ટેબલે પહેલા માળે જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો। આદેશને પગલે હવે ફરી લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે। શું કહ્યું અધિક જિલ્લા સરકારી વકીલે? તો આ મામલે અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે વિગતો આપતા જણાવ્યું કે બચાવના ચોપડવા નજીક પોલીસ ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસ કેસમાં સામેલ બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ બચાવ કોર્ટમાં જામીન અરજી કરતા તે મંજૂર થઈ હતી। આ જામીન સામે વાંધો લઈ ફરિયાદી પક્ષ તરફથી બચાવની સેશન્સ કોર્ટમાં અરજી રજૂ કરાઈ, જેની ગઈકાલે સુનાવણી થયા બાદ તેના પર ન્યાયાધીશ તિવારીએ ચુકાદો આપ્યો હતો અને નીતા ચૌધરીને આ પૂર્વે મળેલા જામીન રદ કર્યા હતા। આ મામલે હાલ જામીન મુક્ત સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા ફરી અટકાયત કરવામાં આવશે અને કોર્ટ કાર્યવાહી દરમિયાન મૂળ ફરિયાદી બચાવ પોલીસના વકીલ હિતેન્દ્રસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા। પ્રોહિબિશનના કેસમાં નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। બચાવ પોલીસે દફતરે બચાવ પોલીસ ઉપર ચિરઈના બુટલેગર યુવરાજ જાડેજા અને મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીએ થાર ગાડી ચડાવી હુમલો કરતા સ્વ બચાવમાં પોલીસ ફાયરિંગ બાદ આરોપીની થાર કારમાં અંગ્રેજી શરાબ પકડાયો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। આ ઘટના જાહેર થતાં સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી। આ કેસમાં આરોપી મહિલા પોલીસ કર્મીની સંડોવણી ટોક ઓફ ધી ટાઉન બનતા અનેક તર્ક વિતર્ક ફેલાયા હતા। ખાસ કરીને મહિલા કર્મી સામે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પહેલા કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કર્યા અને ત્યારબાદ
પોલીસ ઉપર હુમલામાં તેનો સીધો હાથ ન હોવાની દલીલ માન્ય રાખી જામીન મંજૂર કરાયા. જો કે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનના ગુનાની તપાસ યથાવત રહેતા તેની પોલીસ કસ્ટડી કાયમ રહી હતી. આ કેસમાં નીતા ચૌધરીને બુટલેગર યુવરાજ જાડેજાને રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ નીતા ચૌધરીનો પ્રોહિબિશનના કેસમાં પણ જામીનમાં છુટકારો થયો હતો. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ આવાજ.